સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એન્ક્લેવ બિલ્ડિંગમાં આજે સવારે ભયંકર આગની ઘટના સામે આવી છે. આગ બિલ્ડિંગના 7મા માળે લાગી હતી, જે ઝડપથી ફેલાઈને 3 માળ સુધી પહોંચી ગઈ. આ ઘટનાને કારણે વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે જાનહાનિની કોઈ સમાચાર સામે આવ્યા નથી. આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તો ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા. બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી દેવાયો હતો, જેથી બચાવ કામગીરીમાં કોઈ પણ અડચણ ન આવે. ફાયર ટેન્ડર્સ અને અન્ય આધુનિક સાધનોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તો શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ તકનીકી ખામીની શક્યતા તપાસવામાં આવી રહી છે. બિલ્ડિંગના રહેવાસીઓને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સ્થળે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે ફાયર બ્રિગેડની ટીમના પ્રયાસોની સરાહના કરી અને રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આગને કારણે બિલ્ડિંગના અમુક ભાગોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ચોક્કસ નુકસાનનો તાગ હજુ મેળવવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ શહેરમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાતને ફરી એકવાર રેખાંકિત કરી છે. તો હાલ આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ છે અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ તપાસ પૂર્ણ થયા બાદ આગના સાચા કારણો અને નુકસાનની વિગતો સામે આવશે.